why I am happy, how became I happy. This is my regular thinking process in early morning 3:30. સવારે 3:30 વાગે એક સુંદર ચા હું જાતે બનાવું છું ને સારી બનાવું છું. અને એ માણતા માણતા હું વિચારું છું કે મને જીવવાની મજા કેમ આવે છે. વાય આઈ એમ હેપી. મને કેમ રોજ એવું લાગે છે હું બહુ સુખી છું. ત્યારે મને કોઈ એક મુદ્દો એ વખતે મારા મગજમાં ઝબકવા માંડે છે અને એ મને બહુ જ આનંદ આપે છે. અને એટલા માટે હું એ મુદ્દો લઈને વિડીયો ઉપર મારી જાતને ખુશ કરું છું. મને બે વસ્તુ ચોખ્ખી દેખાય છે મારી જિંદગી સુખી થવાની. એક, મેં એવું નક્કી કરી દીધું કે મારું કુટુંબ, મારા અને હું, માયસેલ્ફ એન્ડ માઇન્ડ. માઇન્ડમાં મારા માતા પિતા, મારી પત્ની, મારા બાળકો, અમારા અને હું, આ બધાને હું લાગણીથી જીવીશ અને એમની જીવાડીશ. My total operation with me and my family will be from my heart. હૃદયથી વિચારીશ. મારા મા બાપ, મારી પત્ની ને મારા બાળકો મને જે કંઈ કહેશે ત્યાં હું તર્ક બુદ્ધિને જગ્યા નહીં આપું. એ કહેશે એ બરોબર છે, એ મારા છે. ત્યારે એમાં લાભ, ગેરલાભ, ફાયદો, નુકસાન નહીં. મારું કુટુંબ છે. એ ખુશ થશે એ મારી લાગણી રહેશે, એ સુખી થશે એ મારી લાગણી રહેશે. અને એમાં હું વધારે લૂંટાવા તૈયાર છું. જેટલું વધુ શક્ય થાય એ હું કરવા તૈયાર છું. મને બિલકુલ નારાજગી નથી. હું પુષ્કળ ઈશ્વરનો આભાર માનીશ. હે ઈશ્વર, હું મારા માણસો માટે કંઈક કરી શકું છું અને મને તું એવી બુદ્ધિ ના આપતો જેમાં સ્વાર્થ હોય. એ લોકો માટે હું સૌથી વધુ કામ કરું. આ મારું સુખનું કારણ છે. હવે બીજો રસ્તો છે, જ્યારે આ દુનિયા છે ને એ લાગણીને લાયક નથી. એમાં બહારથી ઊભા કરેલા આપણા તમામ સંબંધો, ધંધાદારી, નોકરી, વ્યવસાય, આ બધું જ જે છે એ બહારની દુનિયા છે અને એને લાગણી સાથે કોઈ સંબંધ નથી. એને એ છે ને દરેક તક એને મળે ને ત્યારે લુચ્ચાઈ કરીને તમને છેતરવા માટે તૈયાર છે. કેવી રીતે તમને નુકસાન પહોંચાડવું એ જ બહારના લોકોની જિંદગી છે. હા, ત્યારે હું લાગણી નહીં વાપરું અને ત્યારે હું માત્ર બુદ્ધિ વાપરીશ. એટલા માટે નહીં કે એમની જેમ હું લુચ્ચો બનીને એમની છેતરી કાઢું, નહીં. એટલા માટે કે એ લોકો મને છેતરી ના જાય એ બાબતમાં હું મારી બુદ્ધિ વાપરીશ. એટલા માટે મેં નક્કી કર્યું, ઘર માટે લાગણી, બજાર માટે બુદ્ધિ. અને એનાથી પણ મને બહુ જ ગમતી વસ્તુ એ છે કે મારા ઘર માટે હું વિશ્વાસ પેદા કરું. મારા ઘરનો ભરોસો મારી પર ના તૂટે. મારા મા બાપ નો ભરોસો અકબંધ રહે. મારી પત્નીને મારા બાળકોને ખાતરી રહે કે આ માણસ અમારા માટે કંઈ પણ કરી શકે. દે કેન ટ્રસ્ટ મી એની ટાઈમ. એનો વિશ્વાસ મારે નથી તોડવો. એ લોકોને એમ થાય મારા પપ્પા, મારા પતિ, મારો દીકરો, એમાં જરા બી ખામી નહીં આવવા દઉં. હું દિવસ જશે એમ એ લોકોનો વિશ્વાસ જાળવવાની, વધારવાનો પ્રયત્ન કરીશ. ધીઝ આર અ રીઝન હું આ વિચારું છું ને આવું કરી રહ્યો છું. માટે મને એવું લાગે છે કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન બીકોઝ હું મારા કુટુંબને છેતરતો નથી. હું મારા પોતાના માણસોનો વિશ્વાસ તોડતો નથી. આઈ ડોન્ટ કેર દુનિયા, સમાજ, એ તો છે જ એવો. હું તો એને એવું કહું છું, તુસી ભાડ મેં જાઓ.